બનાસકાંઠાના પિલુડા માર્કેટ યાર્ડ નજીક ટ્રકમાં આગ લાગી। રાજકોટથી હરિયાણા માલ ભરીને જતા ટ્રકમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ લાગી હોવાનું અનુમાન છે। થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટરે આગ પર કાબુ પણ મેળવ્યો છે। ટ્રકમાં પતરા બનાવવાની મશીનરી અને થર્મોકોલના 8 રોલ ભરેલા હતા। અને આ મુદ્દે સંવાદદાતા મોક્ષી ફોન લાઈન પર છે। મોક્ષી, બનાસકાંઠાના પિલુડા માર્કેટ યાર્ડ નજીક ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, શું વધુ જાણકારી? જી વૈભવી, થરાદના પિલુડા માર્કેટ યાર્ડ નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટથી જે હરિયાણા માલ ભરીને જે જતી જે ટ્રક હતી તે ટ્રકમાં આગની ઘટના સામે આવી છે। વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં આગ લાગીનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। ત્યારે આગની ઘટનાને લઈને થરાદ નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી છે અને થરાદ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જે ટ્રક હતી તે ટ્રકમાં પતરા બનાવવાની મશીનરી અને તેમજ જે થર્મોકોલ હોય છે તે થર્મોકોલના રોલ ભરેલા હતા અને સમગ્ર જે આગ લાગતા આ તમામ મુદ્દા માલ છે બળીને ખાક થઈ ગયો હતો અને ટ્રક માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। જોકે ટ્રક ચાલકનો આ બચાવ થયો હતો અને ત્યારે નગરપાલિકાના ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી અને અત્યારે તો ટ્રકમાં જે લાગેલી આગ હતી તેમાં ઉપર કાબુ મેળવ્યો છે। બિલકુલ, આભાર મોક્ષી તમામ જાણકારી માટે।